જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આગનો બનાવ બન્યો હતો। મયુર કોમ્પ્લેક્સમાં આગનો બનાવ બન્યો હતો। મનપાની ફાયર ફાઈટર યુદ્ધના ધોરણે પહોંચી બનાવ સ્થળે આગ લાગવાનું કારણ અકબંધ છે। બનાવ સ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા। હાલ કોઈ જાનહાનિના અહેવાલ નહીં। બિલ્ડિંગના બીજા માળે આગ લાગતા ભારે દોડધામ મચી છે। જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં ક્રિસ્ટલ મોલની બાજુમાં આવેલા મયુર કોમ્પ્લેક્સમાં આવેલા ગજાનંદ ફર્નિચરના ગોદામમાં નીચેના ભાગે સાંજે 7:45 વાગ્યાના અરસામાં અકસ્માતે આગ લાગી હતી। લાકડાનું ફર્નિચર વગેરે સળગી ઉઠતા જ આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું। સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે। આગના બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ શાખાને કરાતા જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાના ચીફ ઓફિસર કે બિસોનઈ ખુદ મોટી ટીમ સાથે બનાવના સ્થળે પહોંચી ગયા હતા। અલગ અલગ 3 ફાયર ફાઈટરોની મદદ લઈ ચારો તરફથી પાણીનો મારો ચલાવી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આગના બનાવને લઈને આગની મોટી જ્વાળાઓ દેખાઈ તે ઉપરાંત વીજ તંત્ર પણ દોડતું થયું હતું। સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દીધા બાદ ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ખોડિયાર કોલોની મેઇન રોડ પર આ શોરૂમ આવેલો હોવાના કારણે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। પોલીસ તંત્રને પણ ભારે કવાયત કરવી પડી હતી અને આ ઘટના સમયે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા। આગના કારણે ફર્નિચરના ગોડાઉનમાં લાખો રૂપિયાનું નુકસાન થયાની જાણકારી મળી રહી છે। જોકે ચોક્કસ કારણ તેમજ નુકસાનનો અંદાજ જાણી શકાયો નથી। જેકેસી ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।